નમસ્કાર. ચલો એક વાત વિચારીએ. કોઈ બાળક શહેરની એકદમ ટોપની પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું હોય અને એના ભણતર પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ ન થતો હોય. શું આવું બની શકે? જી હા, એક સરકારી કાયદાને કારણે આ બિલકુલ શક્ય છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. આ એ સવાલ છે જે લગભગ દરેક વાલીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે શું એવું શક્ય છે કે બાળક શહેરની કોઈ સારી નામાંકિત પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને એ પણ બિલકુલ મફતમાં? તો જવાબ છે હા, એવું ચોક્કસપણે થઈ શકે છે. જો દરેક માતાપિતાનું એક સપનું હોય છે કે એમના બાળકને સારામાં સારું શિક્ષણ મળે, પણ પછી સામે આવે છે સારી શાળાઓની મોટી મોટી ફી, જે આ સપનાને પૂરું થવા દેતી નથી. અને આ જે આર્થિક બોજ છે એ ઘણા પરિવારો માટે એક સતત ચાલતી ચિંતા બની જાય છે. પણ આ ચિંતાને દૂર કરવા માટે સરકાર તરફથી જ એક બહુ મોટો અધિકાર અને એક મોટી તક આપવામાં આવી છે, જેનું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એટલે કે આરટીઈનો કાયદો. તો આ આરટીઈ છે શું? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય સરકારી યોજના નથી. આ એક કાયદો છે જે 2009થી લાગુ થયેલો છે. અને આ કાયદો ભારતના 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે. જી હા, આ એક અધિકાર છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ કાયદાથી પરિવારોને એવા તો કયા મોટા ફાયદાઓ મળે છે જે ખરેખર કોઈનું પણ જીવન બદલી શકે છે? આ કાયદાની સૌથી અગત્યની જોગવાઈ એ છે કે દરેક ખાનગી શાળાએ, પછી એ ગમે તેટલી મોટી હોય, એણે પોતાની કુલ સીટમાંથી 25% સીટ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે અનામત રાખવી પડે છે. આ ફરજિયાત છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો દર 4 સીટમાંથી 1 સીટ આ યોજના હેઠળ આવતા બાળક માટે હોય છે. અને હવે આવે છે સૌથી મોટી અને સૌથી સારી વાત. આ જે 25% સીટ છે એના પર જે પણ બાળકને એડમિશન મળે એની પાસેથી સ્કૂલ કોઈપણ જાતની ફી લઈ શકતી નથી. શિક્ષણ સંપૂર્ણપણે મફત. હવે કોઈ ફી નહીં એનો મતલબ શું? શું ખાલી ટ્યુશન ફી માફ? ના, એનાથી પણ વધારે. આમાં એડમિશન વખતે લેવાતી જે લાખો રૂપિયાની ફી કે ડોનેશન હોય છે એ પણ નથી આપવાની. મતલબ કે પરિવાર પર ભણતરનું કોઈ જ આર્થિક બોજ આવતો નથી. ઓકે, આ તો બહુ સરસ છે. પણ સવાલ એ છે કે આનો લાભ કોણ લઈ શકે? તો ચાલો આપણે ગુજરાત માટેના જે નિયમો છે એના પર એક નજર કરીએ. આના જે નિયમો છે ને એ એકદમ સીધા અને સરળ છે. ધોરણ 1માં એડમિશન માટે બાળકની ઉંમર સરકારના નિયમ પ્રમાણે એટલે કે લગભગ 6 વર્ષની હોવી જોઈએ. અને હા, સૌથી અગત્યની વાત, આવકની મર્યાદા. જો પરિવાર ગામડામાં રહેતો હોય તો આખા પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને જો શહેરમાં રહેતા હોય તો વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા એટલે કે 1,50,000થી ઓછી હોવી જોઈએ. ઘણીવાર એવું લાગે કે સરકારી કામ એટલે કેટલાય ધક્કા ખાવા પડશે, કેટલી લાંબી પ્રોસેસ હશે. પણ વિશ્વાસ કરો, અહીં એવું બિલકુલ નથી. આરટીઈમાં અરજી કરવાની જે પ્રક્રિયા છે એકદમ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. અરજી કરવા માટે માત્ર 3 જ મુખ્ય સ્ટેપ છે. પહેલું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ ભેગા કરી લો. બીજું, ઓનલાઈન ફોર્મ ભરી દો. અને ત્રીજું, કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોના પરિણામની રાહ જુઓ. બસ આટલું જ સરળ છે. મુખ્યત્વે 3 ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. બાળકનો જન્મનો દાખલો, બાળક અને વાલી બંનેના આધાર કાર્ડ અને મામલતદાર ઓફિસમાંથી કઢાવેલો આવકનો દાખલો. મારી એક સલાહ છે કે આ કાગળો પહેલેથી જ તૈયાર રાખવા, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ દોડધામ ન થાય. અને હવે એક સૌથી મોટી રાહતની વાત, જેની ચિંતા મોટાભાગના માતાપિતાને હોય છે, બાળકના એડમિશન ઇન્ટરવ્યૂની. તો સાંભળી લો, આ એડમિશન માટે બાળકનો કે વાલીનો કોઈનો પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવતો નથી. તો પછી સિલેક્શન કેવી રીતે થાય? બહુ જ પારદર્શક રીતે. એક કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો એટલે કે લોટરી સિસ્ટમથી. આનો મતલબ એ છે કે અહીં કોઈ લાગવગ કે ઓળખાણ નહીં ચાલે. દરેક લાયક બાળકને એડમિશન માટે એક સરખો મોકો મળે છે. જુઓ, આ માત્ર એક ફોર્મ ભરવાની વાત નથી. આ વાત છે બાળકના ભવિષ્યનો પાયો નાખવાની. એક સારું શિક્ષણ એ તો એના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે, અને આરટીઈ એ પાયાને મફતમાં મજબૂત બનાવવાની એક જબરદસ્ત તક આપે છે. તો હવે વિચારો, આટલી બધી માહિતી જાણ્યા પછી આવી સોનેરી તક, શું એને હાથમાંથી જવા દેવાય?
બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલું આ એક નાનકડું પગલું એની આખી જિંદગી બદલી શકે છે. આ તકને બિલકુલ ચૂકવા જેવી નથી.